હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો ગાઈઝ, અમારા ફેમિલીમાં એક ડેથ થઈ ગઈ છે. મારા ઢાકે અમારા ફેમિલીમાં એક મેમ્બર ઓછું થઈ ગયું છે. અને અમે કંઈ બી પ્રસંગ હોય ને એટલે સૌથી પહેલાં મહેમાન અમારે એ હોય. કંઈ બી પ્રસંગ હોય એટલે અમે બધી બહેનો આવી અને બધાના હસબન્ડ ને બાળકો ને બધાના ફેમિલી આવે. અને સૌથી પહેલું ફેમિલી આવતું હોય ને તો મારા ફઈનું ફેમિલી, મારા ફઈને ફુવા. અમારી ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને એટલે સૌથી પહેલાં આવી જાય. અને મારા ફુવા અત્યારે આ દુનિયામાં નથી. અચાનક જ કાંઈ હતું નહીં, એ 2 દિવસમાં અચાનક જ બીમાર પડી ગયા અને વહી ગયા. એટલે આમ બીમાર હતા ઘણા વર્ષોથી. આ મેડિસિન બધી એ ચાલુ હતી, ડાયાબિટીસની છે, કિડનીની છે, એવી ઘણી બધી. પણ અચાનક જ ડાયરેક્ટ છે ને ફેમિલીમાં આવું થઈ જાય ને એટલે એક્સેપ્ટ કરવું આમ એટલું બધું અઘરું લાગે. આમ મન ન માને કે કાંઈ પ્રોબ્લેમ ના હોય, સાજે સારા હોય અને વયા જાય. એટલે થોડુંક કામ મનમાં થાય એમ. અને અમારું પ્રસંગ હોય અને એવું કાંઈ બી હોય ને એટલે પહેલાં મહેમાન હોય. અત્યાર સુધીમાં જે કોઈ બી હોય ને એ બધાય માનો કે જમાઈઓ હોય કોઈ બી, તો એ બધા 1 કે 2 દિવસ વધીને 2 દિવસમાં તો એનાથી વધારે ક્યારેય કોઈ નથી રોકાતા. અને મારા ફુવા એક એવા હતા કે 1 વીક અમારી ઘરે રોકાતા. અત્યાર સુધી કાંઈ બી પ્રસંગ હોય, તહેવાર હોય કે એક્સવાઇઝેડ ગમે હોય ત્યારે આવતા હોય. દિવાળી છે, સાતમ છે કે ઉનાળામાં આવ્યા હોય, અથવા બધાયના અત્યાર સુધીના બધાય પ્રસંગમાં આવેલા છે. એમાં બધાયમાં તો અમારું ઘર એટલું બધું હૈરું ભૈરું લાગતું અને આમ સરસ લાગતું. કારણ કે ફઈને ફુવા હોય એટલે ફઈ એક જ છે મારે. પપ્પાની 4 ભાઈ છે, એમાં એક જ ફઈ છે. અને ફઈને ફુવાનું મારા ઘરની અંદર ટૂંકમાં વધારે હતું મહત્ત્વ ફઈનું ફુવાનું. અને મારા ફુવા બહુ સારા એવા વ્યક્તિ હતા. એટલે પણ હવે કાંઈ બી પ્રસંગ હશે, તહેવાર હશે એટલે એ ટૂંકમાં આમ મહેસૂસ થશે ખાલી. કારણ કે એક બધાયની પહેલાં આવવાવાળા મહેમાન જે ન આવે એટલે ઘરે એટલું બધું આમ રોનક ભર્યું ન લાગે. તો એની જે પાણી ઢોર વિધિ ને એવું બધું થોડાક દિવસ પછી છે. એટલે થોડાક દિવસ પછી અમે જાશું. અને આ સમાચાર સાંભળ્યા એટલે આમ 2 દિવસથી આમ મજા ન આવી એમ. પહેલે દિવસે તો સ્વાભાવિક છે, ડાયરેક્ટ સાંભળી એટલે ઓલું થાય. અને હું થોડીક એવી ડરપોક ને એવી વધારે છું ને એટલે મને કોઈ કોલે નહોતો કર્યો. મને ખાલી ટૂંકમાં એક મેં સ્ટેટસ ને એવું જોયું ને ત્યારે મને ખબર પડી. એટલે આમ અચાનકનું આમ જોઈને એટલે સીધું જ ડાયરેક્ટ જોઈએ એટલે આપણે આમ થોડોક આઘાત લાગી જાય કે અચાનક જ શું થઈ ગયું એમ. અને ખબર જ નથી, ડાયરેક્ટ સ્ટેટસ ફોટો આવે ડાયરેક્ટ એવો જોઈએ એટલે થોડુંક વધારે લાગે. હવે 2-3 દિવસ થઈ ગયા છે. અને હવે જોઈએ. મારા ફઈ છે ને અત્યાર સુધી એકલા ઘેરી આવ્યા નથી. ફઈને ફુવા 2 સાથે જ આવતા. ભરૂચથી ફઈને ગાડીમાં લઈ આવે લઈ જાય એવી રીતે જ ફઈ આવ્યા છે અત્યાર સુધી. એકલા ઘેરી નથી આવ્યા. આવે પણ બહુ ઓછા આવે એમ. એટલે ફુવાનો સપોર્ટ ને સાથ સહકાર ફઈ માટે તો અમારી ઘરે હતું. એમાં એમ કે આમ આવે એટલે આમ ઘરમાં રોનક ભર્યું બધું લાગતું, મજા આવતી. ફુવાની આમ એજ 65+ થઈ ગઈ હશે. મારા પપ્પા જેવડી એજ છે ફુવાની. એટલે અને બહુ સારી એવી જિંદગી જીવી ફુવાએ. અને આવું બધું ફેમિલીમાં થાય ને એટલે મારા દાદીમાને થોડુંક વધારે લાગે. કારણ કે એને એવું થાય કે હું હજી છું અને મારાથી નાના વયા જાય છે એટલે થોડુંક દુઃખ થાય બાને. મારા બા પાછા બહુ સેન્સિટિવ છે એટલે બાને થોડુંક વધારે દુઃખ થાય. અને ચલો ભગવાન એના આત્માને શાંતિ આપે. હમણાં ઘણા બધા દિવસથી હું ઘરે વ્લોગિંગ જ નથી કરતી. કારણ કે પછી ફેમિલીમાં કાંઈ બી આવી મેટર થાય ને એટલે આપણું મન ન લાગે કે એવું કંઈ વ્લોગ શૂટ કરવાનું ને એવું આપણને મન ન થાય. પણ આજે અમારે અહીંયા ગામડે કામ હતું, આવવાનું થયું એટલે આજે અમે આવ્યા. પછી વાડીએ આવ્યા તો એવું વિચાર્યું ચાલો બધા સાથે શેર કરી દઈ. કારણ કે હવે કંઈ બી પ્રસંગ એવું આવશે અમારી ઘરે ત્યારે હશે નહીં. તો થયું કે ચાલો ફેમિલી મેમ્બર અમારા એક હવે રિયા નથી અમારી વચ્ચે, તો બધા સાથે શેર કરી દઈ. તો આમ તો આ એક જોઈએ તો એક જીવનનો પાર્ટ જ છે. બધા માટે સરખું જ છે. કોઈને વહેલું જવાનું, કોઈને મોડું જવાનું. અચાનક કોઈ બી જાય એટલે થોડુંક દુઃખ બધાને વધારે લાગે. વર્ષોથી બીમાર હોય ને એવું હોય તો એક્સેપ્ટ કરેલું હોય.
આમ મેડિસિન ને એવું બધું વધારે પડતી ચાલુ હતી, પણ આમ કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. ભરૂચથી ઢાંક ગાડી લઈને વારંવાર આવવાનું જવાનું, સતત નોનસ્ટોપ, ક્યાંય બી બ્રેક લીધા વગર, બ્રેક લેતા હોય નાનો એવો, પણ ટૂંકમાં ડાયરેક્ટ ઢાંક લઈને બીજોરની છું અત્યાર સુધી. આટલી એજ 70+ થઈ ગયા છે આમ તો, એટલી એજ પણ એટલું બધું કાર ચલાવીને આવતા ને બધું કરતા. એમ મેન્ટલી સ્ટ્રોંગ એટલે ગજબ સ્ટ્રોંગ હતા એમ કહીએ તો એ ચાલે. ફિઝિકલી તકલીફ હતી બોડીમાં બધી, પણ મેન્ટલી બહુ સ્ટ્રોંગ હતા. તો હમણાંની અપડેટ કંઈક આવી હતી. જો અત્યારે હું માંડવી માટા મારતી રહી, પિયુષ અત્યારે ઝાડવાનું ને એવું કટિંગ કરે છે. ઓલી બાજુ આંબા બાજુ વધારાના જે ઝાડવા થઈ ગયા છે લીંબુમાં ને એમાં વેલા આવી ગયા હોય એ બધું કટિંગ કરે છે ને એવું ચાલે છે. આટલી અમારી માંડવી થઈ ગઈ, ફૂલ ઉઘડવા માંડ્યા છે. આથી ખાલી નાની એવી અપડેટ એમ થયું, ચાલો બધા સાથે શેર કરી. અને વિડીયો શૂટ તો એટલા બધા મારી પાસે છે નહીં, કારણ કે એપમાં ડિલીટ કરી નાખતા હોય. થોડા ઘણા ફોટોગ્રાફ્સ ને એવું બધું તમને જોવા મળશે. ફુવા સાથેની અમુક મેમરી હોય. અને અત્યાર સુધીના પ્રસંગોમાં જે મેં મેમરી સેવ કરેલી છે, બધા પ્રસંગોમાં ફઈને ફુવા હોય, તહેવાર હોય ત્યારે હોય, તો બધા વ્લોગની અંદર મેં જે જ્યારે લગ્નમાં પ્રસંગમાં બધા વ્લોગ શૂટ કરેલા છે, તો એ એક અમારી પાસે એક મેમરી સારી એવી રહી ગઈ કે રહી ગયા. તો ક્યારેય બી વ્લોગ આપણે જોઈએ તો જોવા મળી જાય. તો અમારી પાસે બહુ સારી એવી એક મેમરી છે નહીં. તો એ એક સારું છે કે ગમે ત્યારે આપણે બ્લોગ કરતા હોય અને એ એક મેમરી બહુ સારી એવી સેવ થાય. મોબાઈલમાં આપણે બહુ સાચવી ન શકીએ, પણ તો યુટ્યુબમાં તો બહુ ટાઈમ પછી જોઈ શકીએ. ચાલો વિડીયોને એન્ડ કરી દઉં. નાની એવી અપડેટ માટે બ્લોગ શૂટ કર્યો. તો જય શ્રી કૃષ્ણ બધાને. મળશું નેક્સ્ટ વિડીયોમાં.